આજે જરાય વરસાદ જેવું વાતાવરણ નથી, એકદમ ખુલ્લું વાતાવરણ છે. આજે રાજુ સાથે આવ્યો છે ને ક્રિષ્ના આવી. ક્રિષ્ના મારી દેરાણી થાય ને હાર્દિકની વાઈફ થાય, ભીમા કાકાના દીકરાની વહુ થાય. ત્યાં ઓલી બાજુ વયા જવાય. હું તો અમે તો અહીંયા આમ ઓલામાં ગણાય, એમ નોર્મલ ઓલામાં સ્ટાફમાં. ક્યારેક ક્યારેક આટો મારે ને એને એમ કહેવાનું કે ભાઈ આ માલિક આવ્યા સ્કૂલના. અમારે તો નોર્મલ રોજનું કામ થયું અમારે. તમે કંઈક આમ મને સજેસ્ટ કરજો, તારે આમ કામ કરવું જોઈએ, કામ કરવું જોઈએ કે હે આખો દી તો રહો, એના સિવાય કઈ જે ન કરતી હોય કામ ઈ. હે કૃષ્ણ, ક્યાં ફેરફાર કરવાની જરૂર લાગે તને? આટો માર્યો સ્કૂલમાં તો બરાબર હાલે તો વાંધો નહીં. ક્યાંય સજેશન હોય તો દેવા છૂટ હો. ના ના એવું ન, તમે આમ ખ્યાલ આવે આપણે કે અહીંયા ભૂલ છે કે અહીંયા જ્યાં સુધારવાની જરૂર છે. પણ થોડુંક બજેટમાં હોય મને પહેલાં ટાઈમ દેજો. કે ખબર સરકારે બજેટ બહાર પાડતા પહેલાં ટાઈમ લે. એવું છે આમાં. ક્રિષ્નન કહેતી હતી આટો મારી જા તો કે હા ફ્રી થાવ એટલે આવું. હા એક દી આવ્યા હતા. હા એ પાછા ફોન કરતા હતા તને. પડી કે મેં કીધું ક્રિષ્નારે વાત થઈ. હા હા અડધા દિવસ પછી આખા અઠવાડિયાની બધા જે શિક્ષક હોય ને ત્યાં ભૂલ હોય કે કઈ સલાહ દેવાની તે બધી મીટિંગમાં બતાવે. ત્યાં એક જે જરૂરી કામ છે એ પતાવે છે. મોટી મોટી છે બે, પછી વોશેબલ છે, ગમે એટલી વખત ધોઈએ તોય કંઈ થાય એવું નથી. આમ આની પહેલાં એકાદ વખત લીધેલી છે એટલે મને ખબર હતી. આ દરી લઈ આવવાની હતી, બે લઈ આવી. હમણાં આવતી હતી ને તો રસ્તામાં એ ભાઈ ફેરીવાળા ભાઈ વેચતા હતા. નીકળ્યા બાઇકમાં તો મને જોયું, મારે લેવાની તો હતી. આમ તો જો કે હું લઈ આવી હતી પોરબંદરથી, પણ 2 ક્લાસ કરવા પડ્યા ને કેજીના, તો પછી બીજા ક્લાસમાં થોડીક જગ્યામાં પાથરવાની જગ્યા રહેતી હતી, ઘટતું હતું એટલે પછી 2 લઈ લીધી રસ્તામાંથી. દુકાનેથી તો 100% આપણે માલ લેતા હોય, પણ ટ્રાય કરાય કે જે આ લોકો બાઇકમાં ને લઈને થોડું થોડું વેચતા હોય એ લોકો પાસેથી લ્યો તો એને પણ હેલ્પ થઈ જાય અને આપણને સસ્તું પણ પડે છે. બાઇકમાં અને ઘણા બધા લોકો આમ ઉપર ઘણા સાયકલમાં બાંધીને નીકળતા હોય કે લેડીઝ કોઈ ઓલા ઉપર ટોપલામાં લઈને નીકળતા હોય, કંઈક ને કંઈક સામાન એવું હોય છે. તો એ લોકો પાસેથી લઈએ તો એને મદદ થઈ જાય ને આપણને સસ્તું પણ પડે દુકાન કરતાં. મસ્ત સુવિચાર આજનો લખેલો છે. ખરેખર ટાઈમ ફાસ્ટ જતો હોય, દરેક મોમેન્ટને એન્જોય કરવી જોઈએ. આપી દો. સરસ સરસ ડ્રોઈંગ બધાએ કર્યા છે. ગઈકાલે બધાએ ક્લાસમાં કંઈ ને કંઈ એક્ટિવિટી કરાવી હતી, તો જૂના બધાએ પોસ્ટર કાઢી અને નવા નવા લગાડ્યા છે. સરસ સરસ એક્ટિવિટી કરી છે બધાએ. કેજીના ક્લાસમાં કર્યું છે આ બાપોદરા પલક. પછી આ છે ખુટ્ટી હર્ષા 6th સ્ટાન્ડર્ડમાં. શાવકા મેઘ. સરસ બધાએ મહેનત કરી છે. અહીંયા નામ નથી લખ્યું પણ સારું ડ્રોઈંગ છે. નાસ્તામાં તો ચોરવું, બાકી
રોટલી વઘારેલી છે, દાળ ભાત. દાળ નથી લીધી હજી મેં. ઓહ, દાળ આમ આપી દો. આજનું આખું લિસ્ટ આવી જાય. નાસ્તામાં શું છે? પૌવા બટેટા. 4:30 વાગે નાસ્તા પૌવા બટેટા છે. હાલો જમવા બધા. થોડોક ભંગાર પડ્યો ને તો આપી દઉં. તો આ ચોમાસું છે એટલે બધું થોડુંક ચોખ્ખાઈ થઈ જાય. કેમ કે 2 ડબ્બા ને એવા માટે તો કોઈ અહીંયા ભંગાર લેવાય આવતું ન હોય. ગામમાં હોય તો વળી બરોબર છે. થોડો ભંગાર ભેગો થાય ને ત્યારે આખી રિક્ષા ભરાવી દઈએ અહીંથી. વરસાદ આવતો એટલે થોડુંક ચોખ્ખું થઈ જાય બધું. બાકી તો બધી બાજુથી અત્યારે વારચોર કરી રાખે. એક લીમડો છે એટલે આમ સારું છે. એટલો ઠંડો ઠંડો પડે ને લીંબોડિયાને બહુ ખૈરા કરે. મસ્ત મોટો લીમડો છે અહીંયા પાછળ. લીમડાનો છાંયો બહુ સારો રાખીએ એટલે અમે કાપતા નથી. અહીંયાથી બધું મસ્ત સાફ કરાવી નાખ્યું. બર્તન આ બાજુ બધા એક સાઈડ બધો સામાન મુકાવી દીધો. થોડીક સફાઈ હોય તો મારે ટેન્શન નહીં, છોકરાઓનું. આ રસ્તો છે હોસ્ટેલે, રિક્ષા અને એવું બધું સામાન જ્યારે હોય ને ત્યારે લઈ જવા માટે સ્કૂલની પાછળની સાઈડથી. એટલે લગભગ પેરેન્ટ્સને કોઈ પણ એવું હોય હોસ્ટેલે જવાવાળું કોઈ ગેસ્ટ હોય તો સ્કૂલમાં ન જાય, સ્કૂલમાં ડિસ્ટર્બ ન થાય એટલે આ બાજુથી જ જવાય છે. અહીંયા નીકળી ગયો બારે. ખાલી પેલા રૂલ્સ શીખી લ્યો, પેલા રૂલ્સ પ્રોપર સર શીખવાડે એમ શીખી લ્યો.